ક્યારેક તો લોલા મને આરતી લઈ લો. ચાલો જરા ઘંટડી છે જોડે, ઘંટડી મારો. માજી ઘંટડી હોય તો આપો. ક્યાં છે ઘંટડી? ચાલો ચાલો આરતી આરતી કરી દો. ચાલો બોલો, થોડું આરતી બોલો. એ લાલો ભગવાનની પૂજા કરીને મારા ઘરના મંદિરમાં પૂજા કરીને પછી 12/39 અમારું વિજય મુહૂર્ત જે ભારતીય જનતા પાર્ટીનું છે તે મુહૂર્તમાં હું ફોર્મ ભરવા જવાનો છું. કેટલા લોકો ઉમેદવારી ફોર્મ ભરતી વખતે જોડાશે અને કઈ રીતનું એક શક્તિ પ્રદર્શન ભારત તરફથી કરવામાં આવશે? અમે ગઈકાલે વિજય સંકલ્પ રેલી સમગ્ર સુરત લોકસભામાં કાઢી હતી. ચૂંટણી પંચના આદેશનું નિયમોનું સ્ટ્રિક્ટ પાલન કરતા જે 5-6 જણ અમે લોકો અંદર એલાઉડ છે, મંજૂરી છે, તેટલા જ લોકો અંદર જશે. અમે કોઈ આજે શક્તિ પ્રદર્શન નથી, માત્ર ફ્રેન્ડ્સ અને ફેમિલી જે ટૂંક એકમાં કહેવાય ને મારા કી વર્કર્સ ધારાસભ્યો ને અમારા દર્શનાબેન જરદોર એ સહિતના લોકો જ થોડાક આવશે અને ફોર્મ ભરતી વખતે જે માટે નિયમ અનુસાર જે છે જેટલી વ્યક્તિઓ એલાઉડ છે તેટલી જ વ્યક્તિઓ અમે અંદર જઈશું. મુકેશભાઈ કેટલી લીડથી જીતશે? સમગ્ર દેશમાં મોદીમય અને રામમય વાતાવરણ બની ગયું છે. તો જે આખું વાતાવરણ બન્યું એને કારણે સ્વાભાવિક છે કે મતદાનની ટકાવારી પણ વધવાની છે. તો આગલે વર્ષે જે લીડ હતી એમાં ખાસ્સો મોટો વધારો થશે એ મને પૂરો વિશ્વાસ છે. ગરમી હોય, ઠંડી હોય, જ્યારે મતદારો ઠામી લે છે કે મારે આ વખતે રાષ્ટ્રના હિતમાં મતદાન કરવું છે, વિકાસના હિતમાં મતદાન કરવું છે, મોદીના કામ પર મતદાન કરવું છે, ત્યારે સ્વાભાવિક જ મતદાર ગરમી ઠંડી કશું જોતો નથી હોતો અને જંગી પ્રમાણમાં મતદાન કરશે. અમે માત્ર ને માત્ર 10 વર્ષમાં નરેન્દ્ર મોદી સાહેબે જે કામગીરી કરી છે, જે વિકાસની જે આખો રથ અવિરતપણે ચાલ્યો છે, તે વિકાસના મુદ્દા પર અમે ચૂંટણી લડી રહ્યા છીએ. મુકેશભાઈ વર્ષોથી ભાજપના કાર્યકર્તા હતા અને હવે મોટા પદ પર વિરાજમાન થવા જઈ રહ્યા છે. શું કહેશો તેને લઈને અને કયા પ્રકારની કામ? માત્ર ભારતીય જનતા પાર્ટીમાં એક શક્ય બનતું હોય છે કે એક બૂથ કક્ષાનો સામાન્ય કાર્યકર્તા એક મેમ્બર ઓફ પાર્લામેન્ટ સુધી પહોંચી શકતો હોય છે. મને 43 વર્ષ પાર્ટીમાં થયા છે. હું જ્યારે પાર્ટીમાં જોડાયો ત્યારે મને કલ્પના પણ નહોતી કે હું કોર્પોરેટર બનીશ, કે 5 ટર્મ સ્થાયી સમિતિ ચેરમેન બનીશ, કે ભારતીય જનતા પાર્ટીનો મહામંત્રી બનીશ અને આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ જોડે મને ભૂતકાળમાં પણ સંગઠનાત્મક કામ કર્યું છે, મુખ્યમંત્રી ત્યારે પણ કામ કર્યું છે અને હવે મેમ્બર ઓફ પાર્લામેન્ટ બનીને મને કામ કરવાની તક મળશે એવું ક્યારેય વિચાર્યું પણ નહોતું. હું માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રવાદી વિચારધારાના આધારે જોડાયો હતો. આજે સ્વાભાવિક જ છે કે જે વસ્તુ વિચાર્યું નહોતું તે વસ્તુ આજે મારી સામે છે. મુકેશભાઈ, હાલમાં ક્ષત્રિયોનું જે રીતે આંદોલન ચાલી રહ્યું છે, સમેટાયું નથી હજી સુધી, શું કહેશો? એ મુદ્દા પર અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ ઘણું કહી રહ્યા છે. મુકેશભાઈ, નિલેશ કુંભાણી કોંગ્રેસના ઉમેદવાર છે, એવું કહી રહ્યા છે કે આ લડાઈ કાઠિયાવાડી વર્સિસ સુરતીની છે. ખરેખર તમે માનો છો? આ ચૂંટણી માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે કામગીરી છે તે કામગીરીના આધાર પર લડાઈ રહી છે. સમગ્ર દેશમાં આપ જોવો છો કે છેલ્લા 10 વર્ષમાં અર્થતંત્ર આજે 11મા નંબર પરથી 5મા નંબર પર પહોંચી ગયું છે. અનેક યોજનાઓ દ્વારા વિકાસના ફળો છેવાડાના માનવી સુધી પહોંચ્યા છે અને આ બધી સિદ્ધિઓ, કેટલી સિદ્ધિઓ તમને વર્ણવો, કેટલીય યોજનાઓ નરેન્દ્ર મોદીએ બનાવી છે. એટલે અમે એ મુદ્દા પર ચૂંટણી લડી રહ્યા છે. એમાં ક્યારેય કોઈ કાસ્ટ, કોઈ ધર્મ, કોઈ સંપ્રદાય એવું કશું હોતું નથી.
અને એટલે કોંગ્રેસની એક માનસિકતા છે કે એ ચૂંટણીના ડરથી જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે એ આવા મુદ્દાઓ ઉપસ્થિત કરતી હોય છે. તમે ચૂંટણી પ્રચાર કર્યો છો, અત્યાર સુધીમાં કેટલો વિસ્તાર કવર કરી લીધો, લોકોનો પ્રતિસાદ કેવો મળ્યો? મેં આશરે 4 લાખ લોકોનો સંપર્ક અત્યાર સુધી હું કરી ચૂક્યો છું. ઓલપાડ વિધાનસભાનો આખો પ્રવાસ, સમગ્ર પ્રવાસ પૂર્ણ થઈ ગયો છે. ઓલપાડ વિધાનસભામાં અભૂતપૂર્વ વોર્મ વેલકમ અમને લોકોને મળ્યું છે અને પૂર્વ વિધાનસભા આખી મારી પૂરી થઈ ગઈ છે. તે ઉપરાંત આખા સુરત લોકસભામાં દરેક વિધાનસભામાં સામાજિક આગેવાનોને, ધર્મગુરુઓને અને ભારતીય જનતા પાર્ટીના બુથ પેજ સમિતિના કાર્યકર્તાઓ સુધીને મારે મળવાનું થયું છે. કોઈ વિધાનસભા એ બાકી નથી કે જ્યાં આગળ હું ઓછામાં ઓછી 10-15 મિટિંગ નહીં કરી ચૂક્યો હું. હમણાં મોદી પરિવારની મિટિંગો પણ ચાલે છે. આપ જો લગભગ સમગ્ર સુરત શહેરમાં 150થી વધુ મિટિંગો થઈ ચૂકી છે અને હું પોતે પણ ઓછામાં ઓછી 10 થી 12 મિટિંગ મેં એટેન્ડ કરી છે. તમારા પ્રચારની સામે કોંગ્રેસનો પ્રચાર કઈ રીતે જોઈ રહ્યા છો? એટલે આપ જ જોઈ રહ્યા છો કે કોંગ્રેસ ક્યાંય પ્રચાર દેખાતો નથી. જ્યારે ભારતીય જનતા પાર્ટીને આજે 14 તારીખથી 13 તારીખે મારું ઉમેદવારી પત્રક ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડે મંજૂર કર્યું હતું અને 14 તારીખથી બીજે દિવસે સવારથી હું મેદાનમાં છું અને રાત્રે 1 થી સવારે 7-6:30 સુધી માત્ર એટલી ઊંઘ લઈને બાકીનો પૂરેપૂરો સમય હું ચૂંટણી પ્રચારમાં મારો હું વ્યતીત કરું છું. જે સમાજના આગેવાનો, જે સમાજના લોકો મને આમંત્રિત કરે છે ત્યાં હું જાઉં છું. મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની મોટી મોટી મિટિંગો લઉં છું અને એક પછી એક વિધાનસભાની કવરેજ કરતો જાઉં છું. હવે લાગેલો અમારો પશ્ચિમ વિધાનસભાની ચૂંટણીનો 3 દિવસનો પ્રવાસ શરૂ થાય છે. રામનવમીને દિવસથી સમગ્ર સુરત લોકસભાને 7 વિધાનસભાના કાર્યાલયો ખુલી જવાના છે. એટલે સ્વાભાવિક છે હું 14 તારીખથી ચૂંટણી પ્રચારમાં જોતરાઈ ગયો છું. નિલેશ કુંભાણી મહાગઠબંધનના ઉમેદવાર છે, કેટલું નુકસાન થશે તમને? મહાગઠબંધનની રાષ્ટ્રીય ઇમેજ જે છે એ રાષ્ટ્રીય ઇમેજ આપ સૌએ જોઈ છે. એક તકવાદી ગઠબંધન છે, એક ભ્રષ્ટાચારીઓની ટોળકી છે, એક પરિવારવાદીઓની ટોળકી છે. એ લોકોનું એક જ કોમન પ્લેટફોર્મ છે કે ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારીઓને બચાવો. અને એ પોતે છે જ. એ બધા જ ટોળકીઓ એક થઈ ગઈ છે. સુરતમાં ક્યાંય પણ આ મહાગઠબંધનની કોઈ ઇફેક્ટ નથી. સુરત મેમ્બર ઓફ પાર્લામેન્ટના પદ પર વિરાજમાન થવાના તો સુરતના 2 ઉદ્યોગ ડાયમંડ અને ટેક્સટાઇલ, તેને લઈને શું? ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગ સુરતની ધરોહર છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જો સુરતનું નામ થયું હોય તો માત્ર 2 ઉદ્યોગોને કારણે થયું છે. આ 2 ઉદ્યોગ પૈકીના એક ઉદ્યોગ જોડે તો હું 50-60 વર્ષથી જોડાયેલો છું. ટેક્સટાઇલ ઉદ્યોગ મારો ફેમિલી બિઝનેસ છે. આજે પણ હું ટેક્સટાઇલ ઉદ્યોગ જોડે સંકળાયેલો છું. એ ટેક્સટાઇલ ઉદ્યોગના બધા જ મુદ્દાઓ, પ્રોઝ એન્ડ કોન્સ મને ખબર છે, કારણ કે જે તે સમયે આખો બિઝનેસ ટેક્સટાઇલનો મેં ઊભો કર્યો હતો. ડાયમંડના ઉદ્યોગના પ્રશ્નોથી પણ વાકેફ છું અને આવનારા વર્ષોમાં આ ઉદ્યોગોના જે પડકારો આવશે, એના રિનોવેશનના પ્રશ્નો હોય, બીજા કોઈ પડકાર હોય, તે બધા પડકારોને હું ઝીલવા માટે મને વિશ્વાસ છે કે હું એ લોકોના પ્રશ્નો ઉકેલી શકીશ.